નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 વિષય ગણિત નું પ્રકરણ નંબર 14 આંકડાશાસ્ત્ર નો આજે લેક્ચર નંબર છે 7. તો આજે આપણે લેક્ચર નંબર 7 ની અંદર બહુલક નું સૂત્ર જે આપણે શીખી ગયા અગાઉના લેક્ચર ની અંદર ફરી પાછી એક વખત એની માહિતી મેળવવાની છે અને ત્યારબાદ સ્વાધ્યાય 14.2 ના પ્રશ્ન નંબર 2 થી 6 જે પ્રથમ પ્રશ્ન છે અગાઉ લેક્ચર નંબર 6 માં આપણે ભણ્યા. તો આપણા આજના લેક્ચરના આપણા ટોપિક આપણે જોયા કે બહુલક ના સૂત્ર વિશે સમજ લેવાની, સ્વાધ્યાય 14.2 ના પ્રશ્ન નંબર 2 થી 6 ની આપણે આજે ગણતરી કરવાની છે. તો શરૂ કરીએ આપણે આજનો લેક્ચર મિત્રો. તો સૌપ્રથમ આપણે બહુલક ઝેડ વર્ગીકૃત માહિતી માટે જો તમારે બહુલક મેળવવો હોય તો એમના સૂત્ર દ્વારા આપણે મેળવી શકીએ છીએ. જેમ 9મા ધોરણની અંદર તમે અવર્ગીકૃત માહિતી માટે બહુલક મેળવો તો અવર્ગીકૃત માહિતીના અવલોકનો તમને આપ્યા હોય તો અવલોકનો જોઈ અને તમે બહુલક મેળવી શકતા હતા. જ્યારે વર્ગીકૃત માહિતી માટે એવું શક્ય નથી, એના માટે ફરજિયાત તમારે સૂત્ર દ્વારા જ ગણતરી બતાવવી પડે છે. તો બહુલકનું સૂત્ર શું આવે છે મિત્રો? તો બહુલક z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા S આપણા બહુલકનું સૂત્ર છે, જેના દરેક પદ શું દર્શાવે છે? તેમાં પેલું L એટલે બહુલકીય વર્ગની અધસીમા, ત્યારબાદ H એટલે બહુલકીય વર્ગની વર્ગ લંબાઈ, બીજા કોઈ પણ વર્ગની વર્ગ લંબાઈ ધ્યાનમાં નહીં લેવાની, માત્ર કોની લેવાની? બહુલકીય વર્ગની. ત્યાર પછી આપણી પાસે આવશે F1 એટલે બહુલકીય વર્ગની આવૃત્તિ, ત્યાર પછી F2 એટલે બહુલકીય વર્ગની પાછળના વર્ગની આવૃત્તિ, F0 એટલે બહુલકીય વર્ગની આગળના વર્ગની આવૃત્તિ. તો આ દરેક પદ આપણે સમજાવ્યા કે કયું પદ શું કહેવાય. L એટલે અધસીમા છે, H એટલે વર્ગ લંબાઈ, F1 એટલે આવૃત્તિ, F2 એટલે પાછળના વર્ગની આવૃત્તિ અને F0 એટલે આગળના વર્ગની આવૃત્તિ. હવે બહુલકીય વર્ગ બધા પદની અંદર કોમન શબ્દ છે, તો સાહેબ બહુલકીય વર્ગ એટલે શું? તો બહુલકીય વર્ગની વ્યાખ્યા આપણી પાસે છે કે આપેલ વર્ગીકૃત માહિતીમાં જે વર્ગની આવૃત્તિ સૌથી મોટી એટલે કે મહત્તમ હોય તેવા વર્ગને શું કહેવામાં આવે છે? બહુલકીય વર્ગ. એટલે સૌથી મોટામાં મોટી આવૃત્તિ જે છે એ જ વર્ગને શું કહેવામાં આવે છે? બહુલકીય વર્ગ. હવે અહીંયા એક બહુલક મેળવવા માટે એક નોંધ છે, અગત્યનો મુદ્દો છે જેની આપણે ચર્ચા કરી ચૂક્યા છે કે તમારી પાસે જો બહુલક મેળવવા માટેના વર્ગો સતત પ્રકારના હોવા જરૂરી છે. જો અસતત પ્રકારના વર્ગો હશે તેને ફરજિયાત શેમાં ફેરવવા પડશે? સતતમાં. તો સતત અને અસતત એટલે શું એ પણ આપણે જોઈ ચૂક્યા કે સતત એટલે નિવારક અને અસતત એટલે અનિવારક. બંને શબ્દોના બીજા બે નામ છે. સતતનું નિવારક પણ કહેવાય અને અસતતને અનિવારક પણ કહેવાય છે. તો સતત એટલે કેવા વર્ગો? તો જેમાં ઉધ્વ સીમા છે ઉપરના વર્ગની, એ જ એના પછીના તરતના વર્ગની શું હોવી જોઈએ? અધઃ સીમા. એટલે કે તમને ઉદાહરણ તરીકે લઈએ તો 0 થી 10, 10 થી 20, 20 થી 30, તો તમે જોઈ શકો છો 10 તો 10, 20 તો 20, 30 તો 30, એને સતત કહેવાય. જયારે અસતતમાં શું આવે છે? તો કે 0 થી 9, 10 થી 19, 20 થી 29, 30 થી 39. તો ઉપરના વર્ગની જે ઉધ્વ સીમા હતી ત્યાર પછીના વર્ગની અધઃ સીમા નથી, તો એવા વર્ગોને કેવા કહેવાય? અસતત. એને શેમાં કન્વર્ટ કરવા પડે છે? ફેરવવા પડે છે સતતમાં. તો કેવી રીતે એને ફેરવવા? તો એના માટે આપણે અધઃ સીમા બિંદુ અને ઉધ્વ સીમા બિંદુ મેળવવા પડે, જેનું સૂત્ર પણ આપણે જોઈ ચૂક્યા કે અધઃ સીમા બિંદુ એટલે શું? તો કે અધઃ સીમા -0.5. ખાસ સાંભળજો, અધઃ સીમા બિંદુ બરાબર અધઃ સીમા -0.5. જયારે ઉધ્વ સીમા બિંદુ જોતું હોય તો ઉધ્વ સીમા +0.5. એટલે કે અધઃ સીમા હોય એમાંથી 0.5 ને માઇનસ કરવાનું અને ઉધ્વ સીમામાં 0.5 ને પ્લસ કરવાનું છે. તો આપણા બહુલકની આપણે સૂત્રની માહિતી મેળવી લીધી છે કે સૌપ્રથમ દાખલામાં તમારે કોણ ગણવું પડે છે મિત્રો? બહુલકીય વર્ગ. અને ત્યાર પછી જ આ બધા પદો આપણને મળશે અને ત્યારબાદ આપણે સૂત્ર મૂકી અને એમની ગણતરી કરવાની છે. તો એકદમ સીધા અને સરળ ટોપિક છે. તો હવે આપણે સ્વાધ્યાય 14.2 ના પ્રશ્ન નંબર 2 તરફ આગળ વધીએ.
તો પ્રશ્ન નંબર 2 ની રકમમાં આપણને કીધું કે નીચેની માહિતી 225 વીજ ઉપકરણોના આયુષ્યની કલાકોમાં પ્રાપ્ત માહિતી દર્શાવે. તો ઉપકરણોના આયુષ્યનો બહુલક આપણને ગોતવાનો કીધો છે. કેટલા વીજ ઉપકરણો છે? 225 વીજ ઉપકરણો એટલે કોઈ પણ જુદા જુદા ઇલેક્ટ્રોનિક સાધનો હશે એનો શું ગોતવાનો છે? બહુલક. કોષ્ટક જોઈએ આપણે કે ભાઈ કોઈ 0 થી 20 કલાક ચાલતા હોય એવા વીજ ઉપકરણો કેટલા છે? 10. 20 થી 40 કલાક ચાલતા હોય એવા 35 ઉપકરણો છે. 40 થી 60 કલાક ચાલતા હોય એવા 52. એમ ટોટલ આપણી પાસે કેટલા વીજ ઉપકરણો છે? 225 વીજ ઉપકરણો છે. અહીંયા તમે જોઈ શકો છો કે આવૃત્તિ જે છે એનું ટોટલ કરશો એટલે તમને 225 મળશે. પણ એક્ઝામ્પલની ગણતરી માટે આપણે આવૃત્તિના સરવાળાની કોઈ જરૂર હાલ છે નહીં. હવે દાખલાની ગણતરી માટે જેમ અગાઉ આપણે હમણાં આગળ ચર્ચા કરી કે સૌ પ્રથમ તમારે શું મેળવવું પડે? બહુલક ગોતવો હોય તો યાદ રાખજો મિત્રો દાખલાની મેથડને કે સૌ પ્રથમ તમારે બહુલકીય વર્ગ નક્કી કરવો પડે. તો બહુલકીય વર્ગ તમે કઈ રીતે નક્કી કરશો? તો બહુલકીય વર્ગ નક્કી કરવા માટે તમારી પાસે જે કોષ્ટક આપવામાં આવ્યું છે એ જ કોષ્ટકમાં સૌથી મોટામાં મોટી આવૃત્તિ તમારે ગોતવાની. સૌથી મોટામાં મોટી આવૃત્તિ ગોતવાની. તો તમે જોઈ શકો છો કે તમારી પાસે જે કોષ્ટક છે એમાં સૌથી મોટામાં મોટી આવૃત્તિ 61 એટલે કે 61 છે. આ સૌથી મોટામાં મોટી આવૃત્તિ છે. તો એ જે સૌથી મોટામાં મોટી આવૃત્તિ છે એમની સામેનો જે વર્ગ છે 60 થી 80 એને તમે શું કહેશો? તો કે બહુલકીય વર્ગ. તો મિત્રો આપણો બહુલકીય વર્ગ છે આપણે નક્કી કરી દીધો કે બહુલકીય વર્ગ કયો નક્કી થયો? 60 થી 80. એકદમ સિમ્પલ પ્રશ્ન છે કે તમારી પાસે આવૃત્તિમાં સૌથી મોટી આવૃત્તિ તમારે જોવાની અને એ આવૃત્તિની સાથે જે વર્ગ હશે એને શું કહેવામાં આવે છે? બહુલકીય વર્ગ. તો આપણો બહુલકીય વર્ગ આપણને મળ્યો 60 થી 80. એના આધારે બાકીના બધા જ પદો આપણે તૈયાર કર્યા છે કે L એટલે શું થશે? એમની અધઃસીમા. તો બહુલકીય વર્ગની અધઃસીમા કેટલી છે મિત્રો? 60. ત્યાર પછી S એટલે 20 એટલે એની વર્ગ લંબાઈ. તો કે વર્ગ લંબાઈનું સૂત્ર પણ આપણે જોઈ લીધું છે. ઉધ્વસીમા માઇનસ અધઃસીમા એટલે 80 માંથી 60 ને માઇનસ કરો એટલે 20 વધે. F1 એટલે બહુલકીય વર્ગની જ આવૃત્તિ છે 61. પછી F0 એટલે શું થાય? તો કે F0 એટલે આગળની આવૃત્તિ. તો આપણે ખરેખર ક્યાં જવું પડે? પાછળ. એટલે કેટલા થશે? 52. આ F0 કહેવાશે અને આ જે 38 છે 38 એને શું કહેવામાં આવે છે? F2. તો આ વસ્તુને ખાસ મગજમાં રાખજો કે તમારી પાસે જે સૌથી મોટામાં મોટી આવૃત્તિ છે એને તમારે શું કહેવાનું છે? F1. શું કહેવાનું? F1. એમની આગળ શું આવે? તો કે 0 અને એમની પાછળ શું આવે? તો કે 2 આવશે. તો આ આપણું અહીંયા F1, F0 અને F2 એમની કિંમતો આપણે નક્કી કરેલી છે. આ બહુલકીય વર્ગ મેળવા પછી આપણને બધા જ પદો મળે છે. તો ગોતી લીધા આપણે બહુલકીય વર્ગ કેટલો થયો? 60 થી 80. L એટલે અધઃસીમા 60. S એટલે વર્ગ લંબાઈ 20. F1 એટલે એમની જ આવૃત્તિ 61. F0 એટલે એમના આગળની પણ ખરેખર ક્યાં જવાનું છે? પાછળ 52. અને F2 એટલે પાછળની પણ ખરેખર ક્યાં જવાનું છે? આગળ. કેટલા છે? 38. હવે આપણે સૂત્રની અંદર આ બધી જ કિંમતો મૂકી અને એમનું માત્ર સીધું ને સરળ એક સાદુરૂપ આપવાનું એટલે આપણો જે પ્રશ્ન છે એનો આન્સર આપણને મળશે. તો આપણી પાસે બહુલકનું સૂત્ર છે Z = L + F1 - F0 / 2F1 - F0 - F2 ગુણ્યા S. એમાં L એટલે 60, F1 એટલે 61, F0 એટલે 52 અને F2 એટલે 38 અને S એટલે 20. આ બધી જ કિંમતો આની અંદર આપણે મૂકી દઈએ. હવે આનું સાદુરૂપ આપશો તમે વ્યવસ્થિત એટલે તમારો જે પ્રશ્ન છે એનો આન્સર તમને મળશે. તો આગળ ગણતરી લઈએ આપણે. તો 61 - 52 કરશો એટલે 9 વધશે અને 61 ગુણ્યા 2 કરશો એટલે 61 × 2 એટલે 122 અને માઇનસ માઇનસ = પ્લસ થાય. તો 52 અને 38 નો તમે સરવાળો કરશો એટલે કેટલા મળશે? 90 અને ગુણ્યા 20. હવે આનું આગળ સાદુરૂપ આપીએ તો 20 ગુણ્યા 9 એટલે 180 થશે અને 122 માંથી 90 ને માઇનસ કરશો એટલે 32 વધશે. 180 ભાગ્યા 32 કરશો એટલે તમને
625 જવાબ મળશે અને એને 60 માં પ્લસ કરશો એટલે તમારા દાખલાનો ફાઇનલ આન્સર તમને મળી ગયો 65.625. તો આ રીતે મિત્રો આપણે દાખલાની ગણતરી કરવાની હોય છે. એકદમ સીધો અને સરળ પ્રશ્ન છે કે જેની અંદર શરૂઆતમાં તમારે બહુલકનું સૂત્ર મૂકવાનું અને તમે જે બધા પદો નક્કી કરેલા છે એ બધા જ પદોને તમારે વારાફરતે અહીંયા મૂકી દેવાની કિંમતો અને એમનું વ્યવસ્થિતપણે સાદું રૂપ આપશો એટલે તમારો દાખલો છે એ ગણાઈ જશે અને તમને આન્સર મળશે અહીંયા પ્રશ્નનો 65.625 એટલે કે 65.625. તો આજે તમને વીજ ઉપકરણો આપેલા છે એના આયુષ્યનો બહુલક 65.63 કલાક છે એટલે કે 625. તો તમને નિયમ ખબર જ છે 5 કે 5 થી મોટો અંક હોય તો એક અંક આગળ પ્લસ થાય એટલે 65.63 કલાક આપણા બહુલક મળ્યો છે જે વીજ ઉપકરણોના આયુષ્યનો માગેલો છે. તો આ રીતે મિત્રો બહુલકના બધા જ પ્રશ્નો આપણે ગણવાના હોય છે. તો હવે આગળ આપણે ત્રીજા દાખલા તરફ આગળ વધીએ. તો આજનો આપણો પ્રશ્ન નંબર 3. તો પ્રશ્ન નંબર 3 ની રકમમાં તમને કહેવામાં આવ્યું છે કે નીચેની માહિતી એક ગામના 200 કુટુંબો માટે તેમના ઘર ચલાવવા માટે કુલ માસિક ખર્ચનું આવૃત્તિ વિતરણ દર્શાવે છે. તો માસિક ખર્ચનો શું ગોતવાનો છે? બહુલક. તો ગામના કેટલા કુટુંબોની વાત કરે છે મિત્રો? 200 કુટુંબોની. તો એનું કોષ્ટક આપણે જોઈએ કે જેમનો માસિક ખર્ચ રૂપિયામાં છે 1000 રૂપિયાથી 1500 રૂપિયા હોય એવા 24 કુટુંબો, 1500 રૂપિયાથી 2000 રૂપિયા એવા 40 કુટુંબો, 2000 રૂપિયાથી 2500 રૂપિયા એવા 33 કુટુંબો. એમ કુલ આપણને કેટલા કુટુંબો ગામના લેવામાં આવ્યા છે? 200. એટલે આવૃત્તિનો સરવાળો 200 થશે જેમાં 4500 થી 5000 રૂપિયા ખર્ચ હોય એક મહિનાનો એવા કેટલા કુટુંબો છે? માત્ર 7. હવે જેમ આપણો નિયમ છે કે દાખલાની ગણતરી માટે સૌ પ્રથમ તમારે શું નક્કી કરવું પડે છે? તો કે બહુલકીય વર્ગ. તો બહુલકીય વર્ગ કેવી રીતે નક્કી થાય? હવે તમને સમજાઈ ગયું હશે કે સૌથી મોટામાં મોટી આવૃત્તિ ધરાવતો વર્ગ. તો તમે જોઈ શકો છો કે આવૃત્તિમાં સૌથી મોટામાં મોટી આવૃત્તિ કેટલી છે? તો કે 40 છે. તો આ 40 છે એ આપણો શું ગણાશે? બહુલકીય વર્ગની આવૃત્તિ. એટલે એમની સામે જે વર્ગ તમને આપવામાં આવ્યો છે એ વર્ગ શું ગણાશે? આપણો બહુલકીય વર્ગ. તો બહુલકીય વર્ગ આપણો નક્કી થઈ ગયો મિત્રો 1500 થી 2000. બહુલકીય વર્ગ કેટલો નક્કી થયો? 1500 થી 2000. તો બહુલકીય વર્ગ નક્કી થાય તો આપણને બધા જ પદો મળે છે. તો બધા પદોમાં કોણ કોની જરૂર પડે છે? તો સૌ પ્રથમ આપણે એલ જોઈએ. તો એલ એટલે શું થશે? તો કે 1500 અધસીમા કહેવાય છે. પછી એચ એટલે વર્ગ લંબાઈ. તો આ બધા વચ્ચેનો તફાવત આપણે નથી જોવાનો, આપણે માત્ર બહુલકીય વર્ગનો જ જોવાનો. તો 500 નો તફાવત છે એટલે એચ બરાબર 500 થશે. પછી આ જે આવૃત્તિ છે એને આપણે શું કહીશું મિત્રો? તો કે F1, આ બાજુ F0 અને આ બાજુ F2. તો બધી જ કિંમતો આપણને મળી ગઈ છે. તો કે બહુલકીય વર્ગ કેટલો છે? 1500 થી 2000. એટલે અધસીમા 1500, વર્ગ લંબાઈ h એટલે તફાવત 500 નો છે, F1 એટલે 40 છે, F0 એટલે 24 છે અને F2 એટલે કેટલા છે? 33. તો બધી જ કિંમતો આપણી પાસે છે. હવે આગળ આપણે ગણતરી માટે સૂત્ર લેવાનું છે. તો સૂત્ર આપણી પાસે છે Z બરાબર L પ્લસ F1 માઇનસ F0 છેદમાં 2F1 માઇનસ F0 માઇનસ F2 ગુણ્યા S. જેમાં L એટલે શું આપેલું છે? 1500. તો L ની જગ્યાએ 1500 લખીશું. F1 એટલે કે 40 છે, F0 તો કે 24 છે અને F2 એટલે કેટલા છે? 33 અને S એટલે 500. આ બધી જ કિંમતો આપણે સૂત્રની અંદર મૂકી દીધી. હવે આનું આગળ સાદું રૂપ લઈએ તો 40 માઇનસ 24 કરશો અને 40 ગુણ્યા 2 કરવાના. આ માઇનસ માઇનસ શું થશે? પ્લસ. તો 40 માઇનસ 24 એટલે 16 થશે. 40 ગુણ્યા 2 કરશો એટલે 80 મળશે અને 24 આ માઇનસ માઇનસ પ્લસ થાય એટલે 24 ને 33 57 ને ગુણ્યા 500. 1500 છે એટલે કે જે એલ ની કિંમત છે ને છેલ્લે સુધી કઈ નહીં કરવાનું, સાદું રૂપમાં ખાસ કાળજી રાખવાની. આ પ્લસ ની આ બાજુ જે પદ આપેલું છે એનું સંપૂર્ણ સાદું રૂપ બને પછી જ 1500 સાથે સરવાળો બાદબાકી જે ક્રિયા કરવી પડે તે કરવાની, ત્યાં સુધી એને કઈ કરવાનું નહીં. હવે આપણી પાસે આગળ જોઈએ તો 16 ગુણ્યા 5 એટલે 80 અને પાછળ 00 એટલે 8000 થશે અને 80 માંથી 57 ને માઇનસ કરશો એટલે 23 મળે. ત્યારબાદ તમારે ભાગાકાર કરવાનો છે 8000 ભાગ્યા 23 નો એટલે 347.83 83 મળશે તમને.
હવે એને 1500 માં પ્લસ કરશો એટલે તમારા દાખલાનો આન્સર મળશે 1847.83 રૂપિયા. કારણ કે આપણને શું માંગ્યો છે? ખર્ચ. અને ખર્ચ શેમાં મપાય છે? રૂપિયામાં. તો એ માસિક ખર્ચ છે ગામના કુટુંબોનો માસિક ખર્ચનો બહુલક કેટલો મળ્યો છે? 1847.83 રૂપિયા. તો આમ કુટુંબોના માસિક ખર્ચનો બહુલક રૂપિયા 1847.83 છે. તો આ તમારા પ્રશ્નનો જવાબ થઈ ગયો છે. તો સીધી અને સિમ્પલ મેથડ મગજમાં રાખવાની છે મિત્રો, કે દાખલાની અંદર તમારે શું કરવાનું છે? તો યાદ રાખજો કે તમારી પાસે જે રકમ છે એ રકમમાંથી પહેલા તમારે બહુલકીય વર્ગ નક્કી કરવાનો, અને ત્યાર પછી તમને બધા પદ મળશે. ને બહુલકીય વર્ગ કેવી રીતે નક્કી થાય? તો સૌથી મોટી આવૃત્તિ જે હશે એને શું કહેવાય છે? બહુલકીય વર્ગ. હવે આપણે આગળના નેક્સ્ટ પ્રશ્ન પર આગળ જઈએ, એટલે પ્રશ્ન નંબર 4. તો પ્રશ્ન નંબર 4 ની રકમમાં કહેવામાં આવ્યું છે કે નીચેનું વિતરણ ભારતની ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં રાજ્યવાર શિક્ષક વિદ્યાર્થી ગુણોત્તરનું વિતરણ આપેલ છે. તો એ માહિતીનો આપણે શું ગોતવાનો છે? બહુલક. તો એમનો કોષ્ટક આપણે જોઈ લઈએ કે વિદ્યાર્થીઓની સંખ્યા 15 થી 20 હોય એવા પ્રદેશોની સંખ્યા કેટલી છે? 3. 20 થી 25 હોય એવા 8, 25 થી 30 હોય એવા 9, 30 થી 35 હોય એવા 10, 40 થી 45 માં અને 45 થી 50 બંનેમાં 0 છે, 50 થી 55 માં 2 છે. આવૃત્તિ મિત્રો કોઈ પણ પ્રકારે આપી શકે, 0 આવી શકે, અને કોઈ પણ સંખ્યા હોઈ શકે. તો એનું ટેન્શન નહીં લેવાનું, 0 હોય તો ગભરાવાનું નહીં રકમ જોઈ. આપણા નિયમ ઉપર કામ કરવાનું કે તમારી પાસે બહુલક મેળવવાની વાત કરે છે તો સૌ પ્રથમ તમારે શું કરવું પડે? તો કે સૌથી મોટી આવૃત્તિ તમારે ગોતવાની. તો સૌથી મોટામાં મોટી આવૃત્તિ તમે જોશો તો તમારી પાસે કેટલા છે? 10. તો એમની સાથે જે વર્ગ જોડાયેલો છે એ વર્ગને તમારે શું કહી દેવાનું? બહુલકીય વર્ગ. તો 30 થી 35 તમારો બહુલકીય વર્ગ થઈ ગયો. તો બહુલકીય વર્ગ મળે પછી તમે બધી જ કિંમતો નક્કી કરી શકો છો. જેમ કે તમારે L નક્કી કરવો હોય તો L ની કિંમત કેટલી થશે? તો કે L ની કિંમત 30 થશે. 10 ઈમાં કહેવાય. પછી H એટલે વર્ગ લંબાઈ 5 ની છે. પછી F1 એટલે 10, F0 એટલે 9 અને F2 એટલે 3. આ બધી જ કિંમતો આપણી પાસે મળી શકે. ક્યારે મળી શકે? જ્યારે બહુલકીય વર્ગ નક્કી થાય ત્યારે. તો આપણે બહુલકીય વર્ગ 30 થી 35, L 30 મળ્યું, H એટલે 5, F1 એટલે 10, F0 એટલે 9 અને F2 એટલે 3. હવે આ બધી જ કિંમતો સૂત્રમાં મૂકવાની છે મિત્રો. તો L બરાબર 30 લખ્યા, F1 એટલે 10, F0 એટલે 9 મૂક્યા અને F2 એટલે 3 છે ને H એટલે 5. તો 10 - 9 કરશો એટલે 1 થશે. પછી 10 ગુણ્યા 2 કરશો એટલે 20 અને માઇનસ પ્લસ 9 ને 3 કેટલા થશે? 12. હવે અહીંયા 5 ગુણ્યા 1 કરશો એટલે 5 એકા 5 થશે અને 20 - 12 કરશો એટલે કેટલા થશે? 8. તો 30 પ્લસ 5 ના છેદમાં 8. હવે તમે 5 ભાગ્યા 8 કરશો એટલે 0.625 મળશે અને એને 30 માં પ્લસ કરશો એટલે આન્સર મળશે 30.625. તો આ તમારા દાખલાનો જવાબ મળ્યો 30.625. તો આ રીતે મિત્રો આ દાખલો ગણવાનો હતો, એમનો આપણને જવાબ મળ્યો. તો આપણો ફાઇનલ આન્સર છેલ્લે લખવાનો કે આ મોટા ભાગના રાજ્યોમાં શિક્ષક દીઠ વિદ્યાર્થીઓની સંખ્યા 30.625 છે. કેટલી છે? 30.625 રાજ્યોમાં શિક્ષક દીઠ વિદ્યાર્થીઓની સંખ્યા, એટલે કે એમનો બહુલક છે એ કેટલો છે? 30.625. એટલે દાખલાની મેથડ બધી સેમ એક સરખી જ છે, એમાં કોઈ પણ પ્રકારના ફેરફારો કરવામાં આવતા નથી. એટલે ખાસ ધ્યાન રાખવું કે તમારે પહેલા શું નક્કી કરવાનો છે? બહુલકીય વર્ગ. બહુલકીય વર્ગ મળે ત્યાર પછી જ આ બાકીના બધા પદો છે એ તમને મળશે. હવે આ જ પ્રકારે આપણે આના પછી 5મો દાખલો જોઈએ. તો 5મા પ્રશ્નની રકમ આપી છે કે નીચે આપેલ આવૃત્તિ વિતરણ વિશ્વના કેટલાક શ્રેષ્ઠ બેટ્સમેનો દ્વારા એક દિવસીય આંતરરાષ્ટ્રીય મેચોમાં નોંધાવેલ રનની સંખ્યા આપે છે. આ માહિતીનો શું ગોતવાનો છે આપણે? બહુલક. તો એમના બહુલક મેળવવા માટે આપણે કોષ્ટકની જરૂર પડે છે. તો આપણી પાસે કોષ્ટક છે કે નોંધાવેલા રન એટલે બેટ્સમેનો દ્વારા બનાવાયેલા રન 3000 થી 4000 હોય એવા બેટ્સમેનો કેટલા છે? 4. 4000 થી 5000 રન કરેલા 18 બેટ્સમેનો છે. 5000 થી 6000 રન કર્યા એવા 9 બેટ્સમેનો છે. 6000 થી 7000 હોય એવા 7 બેટ્સમેનો છે.
તો એવી રીતે 10,000 થી 11,000 રન કર્યા એવા બેટ્સમેનોની સંખ્યા કેટલી છે? માત્ર 1. હવે આના પરથી આપણે સૌપ્રથમ જેમ આપણો નિયમ ચાલતો આવે છે, પહેલા આપણે શું ગોતવાનું? સૌથી મોટી આવૃત્તિ. તો સૌથી મોટી આવૃત્તિ તમે જોઈ શકો છો કેટલા છે મિત્રો? 18. તો એમની સામેનો જે વર્ગ છે એને શું કહેવાશે? બહુલકીય વર્ગ. આપણો બહુલકીય વર્ગ છે કેટલો આવશે? 4,000 થી 5,000. તો L એટલે 4,000 થશે, H એટલે એમનો તફાવત છે 1000 નો, F1 એટલે 18, F0 એટલે 4 અને F2 એટલે 9. તો બધા જ પદો આપણી પાસે તૈયાર થઈ ગયા છે કે બહુલકીય વર્ગ એટલે 4,000 થી 5,000 છે, L એટલે 4,000, H એટલે 1000, F1 એટલે 18, F0 એટલે 4 અને F2 એટલે 9. હવે આપણે આગળ સૂત્ર પ્રમાણે કામ કરવાનું. તો સૂત્રમાં બધી કિંમતો આપણે મૂકી દીધી. 18 - 4 કરશો એટલે 14 મળશે. 18 × 2 એટલે 36, માઇનસ માઇનસ પ્લસ 9 ને 4 થશે 13. હવે 14 × 1000 કરશો એટલે 14,000 અને 36 માંથી તમારે 13 ને શું કરવાના છે? માઇનસ એટલે 23 વધશે. તો 14,000 ભાગ્યા તમે 23 કરશો એટલે તમને મળશે 608.70. આ ભાગાકારમાં ખાસ ધ્યાન રાખજો, કારણ કે ભાગાકારના નિયમમાં ઘણા વિદ્યાર્થીઓ આ ભાગાકાર છે એની અંદર એક મિસ્ટેક કરીને આવે છે. અહીંયા 68.70 જવાબ લખે, જ્યારે વચ્ચે 0 લખતા ભૂલી જાય છે. ભાગાકારનો નિયમ શું છે મિત્રો અહીંયા? તો કે જ્યારે તમે 1 શૂન્ય લખો છો ત્યારે ઉપર કોઈ શૂન્ય નથી જતું, પણ જ્યારે એક સાથે 2 શૂન્ય તમે લખો છો અથવા તો એક સાથે 2 પદ ઉતારો છો ત્યારે 1 શૂન્ય તમારે ઉપર એટલે કે ભાગફળમાં લખવું પડે છે. સાંભળજો ભાગાકારનો નિયમ મિત્રો, કે જ્યારે એક સાથે તમે 2 પદ ઉતારો છો ત્યારે તમારા ભાગફળમાં 1 શૂન્ય એડ થાય છે, એટલે અહીંયા 608.70 છે એ આન્સર મળશે ભાગાકારનો. અને એને 4,000 માં તમે પ્લસ કરશો એટલે આપણા દાખલાનો ફાઇનલ આન્સર છે 4,608.7 અથવા 70 લખી શકાય. તો આમ આપણી પાસે જે માહિતી હતી, માહિતીનો આપણને બહુલક શું મળ્યો છે? તો કે આમ આપેલ માહિતીનો બહુલક છે 4,608.7 રન. માહિતીનો બહુલક કેટલો છે? 4,608.7 રન. હવે દાખલાની અંદર આ સામાન્ય પ્રશ્નો હતા, પણ ઘણી વખત આપણને આવા પ્રશ્નોમાં એક થોડો ટ્વિસ્ટ કરીને આપવામાં આવે છે, જે હું તમને અહીંયા સમજાવવાનો પ્રયત્ન કરું છું. કે ધારી લ્યો, એવું માની લ્યો કે તમારી પાસે જે અહીંયા 4 લખ્યા છે એની જગ્યાએ તમને અહીંયા 24 લખીને આપવામાં આવે છે. માની લ્યો કે અહીંયા કેટલા લખેલા છે? 24. તો તમે જુઓ છો તો તમારી સૌથી મોટામાં મોટી આવૃત્તિ હવે કેટલી થઈ ગઈ છે? 24. સૌથી મોટામાં મોટી આવૃત્તિ કેટલી થઈ ગઈ? 24. સાંભળજો, આવું પણ રકમની અંદર બને છે, ત્યારે વિદ્યાર્થીઓને કન્ફ્યુઝન ન થાય એટલા માટે આપણે અહીંયા એ પણ મુદ્દાને એડ કરી લીધો છે કે મોટામાં મોટી આવૃત્તિ હવે તમારી કેટલી થઈ ગઈ છે? 24. તો નિયમ પ્રમાણે આપણો બહુલકીય વર્ગ પણ કયો થયો? 3,000 થી 4,000. એમાં કોઈ પણ પ્રશ્ન નથી. L એટલે 3,000, H એટલે 1000, F1 એટલે 24 થઈ ગયું. પણ F0 આપણે ગોતવો હોય તો F0 મેળવવા માટે આપણે શું કરવું પડે છે મિત્રો અહીંયા? તો કે F0 ગોતવા માટે આપણે આની આગળ જઈએ છીએ. તો આની આગળ તમે જશો તો આની આગળ આપણી પાસે કોઈ પદ નથી. તમે જોઈ શકો છો કે આ જે F1 છે આને આપણે શું કીધું છે? F1. કે આ જે પદ છે ને આપણે F1 નામ આપ્યું છે. તો આની આગળ જયારે જશો ત્યારે તમને કોણ મળશે? F0. તો આપણી પાસે આગળનું પદ જ નથી. તો એવી પરિસ્થિતિમાં તમે આ F0 ની જે વેલ્યુ છે એ શું લેશો? તો યાદ રાખજો કે જો તમારી પાસે આવી પરિસ્થિતિનું સર્જન થાય તો એવા સંજોગોમાં તમારે F0 છે એ 0 લઈ લેવાનું. શું લઈ લેવાનું? 0. કારણ કે તમારી પાસે F0 ની કિંમત જ નથી, તો તમે શું લઈ શકો છો? 0. યાદ રાખજો મિત્રો, ફરી પાછો સમજાવું છું આ મુદ્દાને, કે તમારી પાસે આવી કોઈ પરિસ્થિતિ આવી એટલે કે પ્રથમ વર્ગ જ તમારો બહુલકીય વર્ગ હોય. પ્રથમ વર્ગ જ શું હોય? બહુલકીય વર્ગ. તો એવી પરિસ્થિતિમાં તમારી પાસે F0 ગોતવું મુશ્કેલ નથી. યાદ રાખજો, F0 નથી આપ્યું તો એવી પરિસ્થિતિમાં F0 શું લઈ લેવાનું છે? 0. તો એવું જ બની શકે કે પાછળનો છેલ્લો વર્ગ તમારો છે, માની લ્યો કે અહીંયા તમારી આવૃત્તિ છે 31 છે. સૌથી મોટામાં મોટી આવૃત્તિ થઈ તો આ તમારો બહુલકીય વર્ગ. આ F0. તો F2 નથી હવે. તો
ત્યારે એવી પરિસ્થિતિમાં તમે F2 માટે શું કરશો? તો સેમ આ જ નિયમ કે F2 નથી તો F2 ને શું લઈ લેવાનો છે? 0. આ વસ્તુ ખાસ મગજમાં રાખજો કે જ્યારે તમને પ્રથમ વર્ગ અથવા અંતિમ વર્ગ બહુલકીય વર્ગ તરીકે મળે છે ત્યારે જે આવૃત્તિ તમારી પાસે એટલે કે F0 કે F2 જે આવૃત્તિ નથી એને તમારે શું ધારી લેવાની છે? કિંમત એની 0. આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો કારણ કે આવા પણ પ્રશ્નો પરીક્ષાની અંદર હોઈ શકે છે. તો હવે આપણે આગળ આપણા આજના છેલ્લા દાખલા તરફ વધીએ. પ્રશ્ન નંબર 6. તો પ્રશ્ન નંબર 6 ની અંદર આપણને શું કહેવામાં આવ્યું છે? તો કે પ્રશ્ન નંબર 6 માં કીધું કે એક વિદ્યાર્થીએ પ્રત્યેક 3 મિનિટનો એક એવા 100 સમયગાળાઓ માટે પ્રત્યેક 3 મિનિટનો એક એવા 100 સમયગાળાઓ માટે રસ્તા પરની એક જગ્યાએથી પસાર થઈ ગાડીઓની સંખ્યાની નોંધ કરી છે. એટલે એવા રસ્તાઓ જુદા જુદા પસંદ કરે છે કે જ્યાં 3 મિનિટ ઉભો રહે વિદ્યાર્થી અને 100 સમયગાળાઓ માટે રસ્તા પરની એક જગ્યા પરથી પસાર થતી ગાડીઓની સંખ્યા નોંધી છે અને એને કોષ્ટકમાં સંક્ષિપ્ત સ્વરૂપે દર્શાવી છે. તો એ માહિતીનો આપણે શું ગોતવાનો છે? બહુલક. હવે એનું કોષ્ટક આપણે જોઈ લઈએ. તો કોષ્ટકની અંદર તમે જોઈ શકો છો ગાડીઓની સંખ્યા 0 થી 10 ગાડીઓ પસાર થતી હોય એવા રસ્તાઓ કેટલા છે? 7. 10 થી 20 ગાડીઓ પસાર થતી હોય એવા 14 સમયગાળા છે. 20 થી 30 ગાડીઓ પસાર થતી હોય એવા સમયગાળા કેટલા છે? 13. 30 થી 40 એવા 12 અને એવી રીતે 70 થી 80 ગાડીઓ પસાર થતી એવો સમયગાળો કેટલો છે? 8. તો ટોટલ સમયગાળો તમને રકમમાં પહેલેથી જ કહી દેવામાં આવ્યો છે 100. હવે આપણે બહુલક મેળવવાનો કીધો છે. તો બહુલક માટે એક જ નિયમ કે સૌ પ્રથમ આપણે શું નક્કી કરવો પડે? બહુલકીય વર્ગ. તો બહુલકીય વર્ગ નક્કી કરવા માટે પણ આપણી પાસે નિયમ છે કે સૌથી મોટામાં મોટી આવૃત્તિ આમાં ગોતી લેવાની. તો તમે જોઈ શકો છો કે 20 સૌથી મોટામાં મોટી આવૃત્તિ છે. તો એમની સાથે જે વર્ગ છે એટલે કે એમનો જે વર્ગ છે એ વર્ગને આપણે શું કહીશું? બહુલકીય વર્ગ. તો આપણો બહુલકીય વર્ગ આપણને મળી ગયો 40 થી 50. તો 40 થી 50 આપણો બહુલકીય વર્ગ છે. તો L એટલે 40 થશે. H એટલે તફાવત 10 નો છે. F1 એટલે 20, F0 એટલે 12 અને F2 એટલે 11. આ બધી જ કિંમતો આપણને મળી ગઈ. તો બહુલકીય વર્ગ 40 થી 50, L એટલે 40, H એટલે 10, F1 એટલે 20, F0 એટલે 12 અને F2 એટલે 11. આ બધી કિંમતો આપણે સૂત્રમાં મૂકી દઈએ. આપણું સૂત્ર શું છે? તો સૂત્ર ખાસ યાદ રાખવાનું છે મિત્રો. L plus F1 minus F0 છેદમાં 2F1 minus F0 minus F2 ગુણ્યા H. જેમાં L એટલે કેટલા છે? 40. તો બધી જ કિંમતો આપણે મૂકી આપી. F1 એટલે 20 છે. F0 એટલે 12, F2 F1 એટલે કે 2 ગુણ્યા 20 minus 12 minus F2 એટલે 11 ને ગુણ્યા H એટલે 10. તો 20 minus 12 કરશો એટલે 8, 20 દુ 40 minus minus plus એટલે 12 ને 11 23 ગુણ્યા 10. તો આના પછીનું પદ આપણે બોલ્યા. તો અહીંયા ખાસ ધ્યાન રાખજો મિત્રો કે 40 ને તમારે છેલ્લે સુધી કઈ કરવાનું નથી, જ્યાં સુધી આખા પદનું સાદુરૂપ કમ્પ્લીટ થાય ત્યાં સુધી. તો 40 પ્લસ 20 minus 12 એટલે 8, 20 દુ 40 minus minus plus 12 ને 11 23. હવે અહીંયા તમે સાદુરૂપ આગળ વધારો તો 10 ગુણ્યા 8 એટલે 80 થશે અને 40 minus 23 એટલે 17. હવે 80 ભાગ્યા 17 કરશો એટલે ભાગાકાર મળશે 4.71. 4.71 ને એને 40 માં પ્લસ કરશો એટલે આપણા દાખલાનો ફાઇનલ આન્સર જે બહુલક માંગેલો છે આપણને કેટલો મળ્યો? 44.71. તો આમ આપેલ માહિતી એટલે જે આપણને અહીંયા સમયગાળાની વાત કરતા હતા કે વિદ્યાર્થી જે પ્રત્યેક 3 મિનિટનો એક એવા 100 સમયગાળા પસાર કરે છે રસ્તા પર અને ત્યાંથી પસાર થતી ગાડીઓની સંખ્યા નોંધે છે. તો એ માહિતીનો બહુલક 44.71 ગાડીઓ મળે છે. કેટલી મળે છે? 44.71 ગાડીઓ. તો આ રીતે મિત્રો આપણે બહુલક ગણવાનો હોય છે. બહુલકની અંદર બીજા કોઈ ડિફિકલ્ટ એવા પ્રશ્નો હતા નહીં આપણા પાઠ્યપુસ્તકની અંદર, પણ જે ડિફિકલ્ટી હતી મેં તમને અગાઉના 5મા દાખલાની અંદર સમજાવી કે જો પ્રથમ કે અંતિમ વર્ગ તમારો બહુલકીય વર્ગ હોય તો એને કેવી રીતે પ્રશ્નને હેન્ડલ કરવો એની આપણે ચર્ચા કરી લીધી. પછી માની લ્યો કે તમને અહીંયા પણ ખૂટતી આવૃત્તિ વાળા પ્રશ્નો પૂછવામાં આવે છે
તો ખૂટતી આવૃત્તિ વાળા પ્રશ્નો કેવી રીતે ગણવા, તો જેમ આપણે અગાઉ મધ્યકની અંદર શીખી ગયા છે સેમ એવી જ રીતે તમારે ખૂટતી આવૃત્તિના પ્રશ્નો બહુલકમાં ગણવાના હોય છે. તો આપણો બહુલક નામનો જે ટોપિક છે મિત્રો એ આજે પૂર્ણ થશે. હવે આના પછી એટલે કે આવતા નેક્સ્ટ લેક્ચર નંબર 8 ની અંદર આપણે મધ્યસ્થ નામના ટોપિકની ચર્ચા કરવાની છે. તો મધ્યસ્થ ને આપણે આવતા લેક્ચર ની અંદર ચર્ચા કરીશું. તો આજનો આપણો લેક્ચર હતો અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. તો થેન્ક્સ મિત્રો. જો તમને વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઈક કરો અને વિડીયોને વધુ ને વધુ શેર કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો કે જેથી કરી તમને આવતા લેક્ચરની નોટિફિકેશનો મળી શકે. આભાર મિત્રો. જય શ્રી કૃષ્ણ.